નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારના તાસ 11 માં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, 10મા તાસની અંદર આપણે એક પ્રવૃત્તિ જોઈ પીએસ પેપર કે પીએસ પેપરની મદદથી કે સાર્વત્રિક સૂચક એ જુદા જુદા શુષ્કોને મિશ્ર કરીને બનાવવામાં આવતું સૂચક છે, જેનાથી એસિડ અને બેઝની અંદર રહેલા હાઇડ્રોનિયમ આયન કે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા જાણી શકાય છે। અહીંયા આપણે સાર્વત્રિક સૂચકની જગ્યાએ પીએસ પેપરનો ઉપયોગ કર્યો કે પીએસ પેપરને આપણે લીંબુના દ્રાવણમાં બોળ્યું, તેનું રંગ પરિવર્તન થયું હતું અને જે બે આસપાસની પીએસ બતાવતું હતું, અને સાબુના દ્રાવણમાં બોળ્યું તો એનો રંગ છે એ બદલાનો, જે સામાન્ય રીતે 10, 11 કે 12 આજુબાજુની પીએસ બતાવતું હતું। તો આ રીતે પીએસ માપક્રમ જે સોરેન્સને આપ્યો એ પીએસ જાણવાની સાથે સાથે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વિશે પણ જાણી શકાય। તો આ રીતે એ બાબતની પ્રવૃત્તિ આપણે જોઈ। ત્યાર પછી આપણા દૈનિક જીવનમાં જે પીએસ નું મહત્વ છે એના વિશે આપણે જોતા હતા। એમાં એક પોઈન્ટ વિષય ઉપર આપણે જોઈ લીધું હતું। પહેલો પોઈન્ટ કે સજીવોના અસ્તિત્વમાં પીએસ નું મહત્વ, સજીવોના અસ્તિત્વમાં પીએસ નું મહત્વ, આ વિષય ઉપર આપણે જોયું। અને યાદ રહે એટલા માટે ખાસ કરીને 7 થી 7.8 આ પીએસ નો એક ગાળો છે। 7 થી 7.8 ના પીએસ ના ગાળામાં માનવની દેહધાર્મિક ક્રિયાઓ છે એ સારી રીતે થાય। તો આ પોઈન્ટની અંદર આપણે જોયું હતું કે ભાઈ સજીવોના અસ્તિત્વમાં તે પીએસ ખૂબ મહત્વની છે। સજીવોની દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ પીએસ ના એક ચોક્કસ ગાળામાં થાય। આ ચોક્કસ ગાળાની પીએસ જળવાઈ રહે તો એ સારી રીતે દેહધાર્મિક ક્રિયા કરી શકે। ઉદાહરણ તરીકે મનુષ્ય છે, એની દેહધાર્મિક ક્રિયાઓ પીએસ 7 થી 7.8 ના ગાળામાં સારામાં સારી રીતે થાય। એમાં જો કાંઈ ફેરફાર થાય, વધે ઘટે, તો એની દેહધાર્મિક ક્રિયામાં વિક્ષેપ આવે। ઉદાહરણ આપણે જોયું હતું કે ભાઈ શુદ્ધ પાણીની પીએસ 7 છે, પરંતુ વરસાદનું પાણી જે વરસે એની પીએસ થોડીક એસિડિક તરફ હોય। શા માટે? તો ભાઈ વરસાદ જ્યારે વરસે ત્યારે વાતાવરણની અંદર જે એસિડિક વાયુ હોય એમાં ઓગળે અને એની પીએસ 7 થી ઘટે। 7 થી ઘટતા પીએસ 5.6 સુધી ઘટે ત્યાં સુધી વાંધો નથી આવતો, પરંતુ એથી વધુ ઘટે તો એવો જે વરસાદ છે એને એસિડ વરસાદ કહેવામાં આવે। અને એવું એસિડ વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં જાય ત્યારે એની અંદર રહેલા જે જલજ સજીવો છે, માછલીઓ છે, સૂક્ષ્મજીવો છે, જલજ વનસ્પતિઓ છે, તેનું અસ્તિત્વ જોખમાય છે। તો સજીવોના અસ્તિત્વ માટે પીએસ છે એ મહત્વની છે। આગળ આજે આપણે જે જોવાનું છે એ બાબતને આપણે જોઈએ તો આગળનો મુદ્દો લઈએ। બીજો આ મુદ્દો આપણે જોઈ લીધેલો છે। બીજો મુદ્દો લઈએ કે ભાઈ જમીનમાં પીએસ નું મહત્વ, જમીનમાં પીએસ નું મહત્વ। ચોપડીની અંદર એવું પોઈન્ટ આપ્યો છે કે તમારા બગીચાની જે માટી છે, આ માટીમાં પીએસ માપવાની પ્રવૃત્તિ આપી છે। તો જમીનમાં પીએસ નું જે મહત્વ છે એને અહીંયા તમે જોઈ શકશો। જમીનમાં પીએસ નું મહત્વ એને કે કઈ રીતે એમાં ઉપયોગી થાય, તો એની એક પ્રવૃત્તિ તમને આપી, ભાઈ તમારા બગીચાની માટી લો આવા બીકરમાં, એ માટીને પાણીની અંદર ઓગાળો અને ઓગાળ્યા પછી એ ગાળી લો, અને ગાળ્યા પછી એમાં લિટમસ પેપર બોળી, આવા લિટમસ પેપરનો ઉપયોગ કરી અને એની પીએસ નક્કી કરો, અંદાજિત પીએસ નક્કી કરો। તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જમીનની પીએસ અમુક ગાળામાં રહેવી જરૂરી છે। તો આપણે એ પોઈન્ટને સમજવા માટે આગળ જોઈએ કે ભાઈ જમીનમાં વનસ્પતિના સારા વિકાસ અને વૃદ્ધિ માટે
પીએસ ની ચોક્કસ માત્રા જરૂરી છે. એટલે કે અમુક ગાળાની અંદર પીએસ હોય જમીનની, તો એ જમીનમાં છોડની વૃદ્ધિ ને વિકાસ સારો થાય. જેમ કે જમીનની પીએસ 6.5 થી 7.3 સુધીની હોય તો છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય. બધામાં ગાળો યાદ રાખજો ખાસ. શું ગાળો છે? 6.5 થી 7.3. દેહધર્મી ક્રિયામાં 7 થી 7.8. તો પહેલી વાત તો એ છે કે જમીનની પીએચ છે એ આ હોય તો એની અંદર છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય. જો આના કરતા ઓછી પીએચ હોય કે એસિડિક જમીન હોય કે વધુ પીએચ હોય, 7.3 કરતા વધુ પીએચ હોય એટલે કે વધુ બેઝિક જમીન હોય, વધુ એસિડિક કે વધુ બેઝિક જમીન હોય તો એમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થતો નથી. તો એટલા માટે ખેડૂતો શું કરશે તો ભાઈ એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો એમાં સૂનો ઉમેરશે, લાયમ ઉમેરશે. અને બેઝિક જમીનને, વધુ બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો એમાં જીપ્સમ એટલે કે શિરોડી ઉમેરશે અને એને તટસ્થ કરશે, જેથી કરીને છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય. અને એટલા માટે અત્યારે આપણે જોઈએ છીએ કે કૃષિ નિષ્ણાંતો જમીનના નમૂના લઈ જાય છે. કૃષિ યુનિવર્સિટીઓ રેલી છે. એગ્રીકલ્ચરની લાઈનમાં તમે જો આગળ જશો તો તમને ખ્યાલ આવશે કે કૃષિ યુનિવર્સિટીઓ આવી જમીનનું પરીક્ષણ કરે અને એ જમીન સુધારણા માટે શું કરવું એના ઉપાયો સૂચવે. પરીક્ષણ કરે પછી સુધારણા માટે શું કરવું એના ઉપાયો સૂચવે છે. તો જમીન માટે પીએચ નું ચોક્કસ માત્રા જરૂરી છે. આવા કેટલી માત્રા છે તો ભાઈ જમીનની પીએચ 6.5 થી 7.3 સુધીની હોય તો છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય. વધુ એસિડિક જમીન, વધુ એસિડિક જમીન એટલે 6.5 કરતા જેની પીએચ નીચી છે, વધુ એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો તેમાં લાઈમ એટલે કે સૂનો, CaO સૂનો, કળી સૂનો કહીને ઉમેરે છે. ખાસ યાદ રાખજો, પૂછાય જ્યારે વધુ બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો તેમાં શિરોડી CaSO4 2H2O જીપ્સમ ઉમેરે છે. તો જમીનમાં શા માટે પીએચ મહત્વની છે? તો છોડની સારી વૃદ્ધિ અને વિકાસ માટે પીએચ નો એક ગાળો ચોક્કસ માત્રા હોવી જરૂરી છે. એટલી માત્રામાં પીએચ હોય તો તે છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય. પરંતુ કંઈક એવું બન્યું, કારણો ઘણા હોઈ શકે પીએચ વધવાની અને ઘટવાની. કારણો ઘણા હોઈ શકે. કોઈ પણ કારણસર પીએચ 6.5 કરતા ઘટી એટલે કે જમીન વધુ એસિડિક બની ગઈ તો ખેડૂતો એમાં એને તટસ્થ કરવા લાઈમ ઉમેરશે, કળી સૂનો ઉમેરશે, કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરશે. અને વધુ બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો તેમાં શિરોડી, કેલ્શિયમ સલ્ફેટ ઉમેરશે, શિરોડી ઉમેરશે, જીપ્સમ ઉમેરશે, જેથી તટસ્થ થશે. અહીં એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભાઈ એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો શું ઉમેરે છે? તો સૂનો. બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો શું ઉમેરે છે? તો શિરોડી, જીપ્સમ આવા રસાયણો ઉમેર. ખરા ખોટામાં ઘણી વખત ઊંધું કરીને પૂછે કે ભાઈ એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં જીપ્સમ ઉમેરે છે, શિરોડી ઉમેરે છે. ખરું કે ખોટું? તો તમે જાણી શકશો કે એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો એમાં સૂનો ઉમેરે છે. બેઝિક જમીનને તટસ્થ કરવા શિરોડી ઉમેરે છે. તો વિભાગ એ પાઠ એ જે છે એમાં આ રીતના પ્રશ્નો ઘણી વખત પૂછાઈ શકાતા હોય. જો કે આ પાઠમાંથી બ્લુપ્રિન્ટ પ્રમાણે તો 2-4 માર્કના
પ્રશ્નો પૂછાય છે, પરંતુ છતાં આપણી તૈયારી બધી હોવી જોઈએ. બ્લુ પ્રિન્ટને સંપૂર્ણ વળગી રહેવું માનીને બેસવું નહીં. તો આ રીતે બીજો ઉપાય જોયો આપણે જમીનમાં પીએચ નું મહત્વ. ત્રીજો પોઈન્ટ છે ખોરાકના પાચનમાં પીએચ નું મહત્વ. ત્રીજો પોઈન્ટ પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. તો પાચન તંત્રમાં કઈ રીતે પીએચ મહત્વની છે? તો આપણે ખબર છે કે ભાઈ ખાધેલો ખોરાક છે જઠરમાં જાય છે ત્યારે જઠરમાં જઠર રસનો સ્ત્રાવ થાય છે. અગાઉ આપણે આકૃતિમાં જોઈ ગયા છે આગળના તાસમાં કે ભાઈ આપણે જે ખોરાક ખાઈએ એ જઠરમાં જાય ત્યારે જઠર રસનો સ્ત્રાવ થાય. જઠર એ ખોરાકના પાચન માટેનું અગત્યનું ભાગ છે, અગત્યનું સ્થાન છે. જ્યાં જઠર રસનો સ્ત્રાવ થાય, આ જઠર રસનો જે સ્ત્રાવ થાય એની અંદર HCl નામનો એસિડ રહેલો હોય. એટલે એ જે ખોરાક પહોંચ્યો જઠરમાં એ ખોરાકને એસિડિક બનાવે, અને એસિડિક ખોરાક બને તો જઠરમાં ટ્રિપ્સિન નામનો ઉત્સેચકનો સ્ત્રાવ થાય, અને એ ટ્રિપ્સિન ખોરાકના પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. તો આ માટે પીએચ મહત્વ છે. પણ ક્યારેક કંઈક ખાવામાં ફેર પડી ગયો હોય, ખાસ ધ્યાન રાખજો મિત્રો, એક બહુ સરસ કહેવત છે કે મોઢામાં શું જાય એનું એટલું બધું મહત્વ નથી, પરંતુ મોઢામાંથી શું નીકળે એનું બહુ મહત્વ છે. તો ક્યારેક કંઈક ખાવામાં તકલીફ થઈ કે અપચો છો, પાચનની ક્રિયા બરાબર ન થઈ, ત્યારે જઠરમાં વધારે માત્રામાં જઠર રસનો સ્ત્રાવ થાય. વધારે માત્રામાં જઠર રસનો સ્ત્રાવ થાય એટલે એની અંદર એસિડની માત્રા વધે, એટલે જઠરમાં બળતરા થાય, દર્દ થાય, પીડા થાય, જેને આપણે એસિડિટી કહીએ છીએ. અને આ એસિડિટીનો ઉપચાર કરવા માટે બેઝિક પદાર્થો, એન્ટી એસિડ અથવા તો પ્રતિ એસિડ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે, અને જેમાં ખાસ કરીને બેકિંગ પાવડર, ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા, બે નામ અગાઉ આવી ગયેલા છે, Mg(OS)(2) મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા એન્ટી એસિડ પદાર્થો જે છે એનો ઉપયોગ વધારે થતો હોય. પ્રતિ એસિડ પદાર્થો, એન્ટી એસિડ પદાર્થોનો ઉપયોગ વધારે થતો હોય છે. તો પાચન તંત્રમાં પીએચ નું મહત્વ અહીંયા રહેલું છે. જઠર રસમાં જે એસિડ છે મધ HCl નામનો, એ પાચનની ક્રિયામાં ખૂબ મહત્વનો છે, પરંતુ એની માત્રા ચોક્કસ હોય તો, કોઈ પણ કારણસર એની માત્રા વધી જાય તો એસિડિટી થઈ શકે છે. અને એસિડિટી મટાડવા માટે, એટલે કે એસિડની માત્રા વધી અને એસિડિટી કહીએ, બેઝિક પદાર્થો આપવામાં આવે તો એસિડની જે માત્રા વધી અને બેઝ છે એ તટસ્થ કરશે, જમીનમાં જેમ હમણાં જોઈએ જેમ. તો આ રીતે પાચન તંત્રમાં પણ પીએચ નું મહત્વ છે. તો જોઈશું આપણે કે ભાઈ ખોરાકના પાચન માટે જઠર એક અગત્યનું સ્થાન છે. ખોરાક જ્યારે જઠરમાં આવે છે ત્યારે જઠર રસનો સ્ત્રાવ થાય છે. આ જઠર રસમાં મંદ HCl રહેલ છે, જેથી ખોરાક એસિડિક બને છે. જેને કારણે ખોરાકનું સારી રીતે પાચન થાય છે. જો મેન વાત આ છે કે ભાઈ ખોરાકના પાચન માટે જઠર છે એક અગત્યનું સ્થાન છે. સૌથી વધુ સમય ખોરાક ત્યાંથી જઠરમાં રહે, 2 થી 3 કલાક ખોરાક જઠરમાં રહે, ત્યાં હલવાય, ઘણી બધી પ્રોસેસ થાય. ખોરાક જ્યારે જઠરમાં આવે છે ત્યારે જઠર રસનો સ્ત્રાવ થાય જઠરમાં, અને આ જઠર રસમાં મંદ HCl રહેલું હોય, જેથી ખોરાક એસિડિક બને છે.
જેને કારણે ખોરાકનું સારી રીતે પાચન થાય. પરંતુ અપચાને કારણે વધારે માત્રામાં જઠર રસનો સ્ત્રાવ થતા વધુ એસિડને કારણે જઠરમાં બળતરા થાય છે, જેને એસિડિટી કહે છે. એસિડિટી થાય બહુ સામાન્ય બાબત છે. એસિડિટી માટે લગભગ મોસ્ટ ઓફ દવા ડોક્ટરો આપતા હોય ત્યારે એની સાથે એસિડિટીની ટીકડી આપતા હોય, જે લેવાનો સામાન્ય નિયમ છે કે નૈણા કોઠે એટલે કે ભૂખ્યા પેટે લેવાનું હોય. એસિડિટી કહે છે. આ એસિડિટી સામે રક્ષણ મેળવવા જે પદાર્થો ઉપયોગમાં લેવાય છે, જોજો, એસિડિટી સામે રક્ષણ મેળવવા જે પદાર્થો ઉપયોગમાં લેવાય છે તેને એન્ટાસિડ પદાર્થો અથવા તો પ્રતિ એસિડ પદાર્થો કહે છે. ખાસ કરીને બેકિંગ પાવડર, જેનું અણુસૂત્ર છે NaSCO3, અને મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેનું અણુસૂત્ર છે Mg(OS)2 નો ઉપયોગ કરવામાં આવે છે. તમને પૂછે એન્ટાસિડ તરીકે કયા પદાર્થો વપરાય, તો બેકિંગ પાવડર અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તો ખોરાકના પાચનમાં પણ પીએચ નું ઘણું બધું મહત્વ રહેલું છે. તો સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ, જમીનમાં પીએચ નું મહત્વ, ગાળો યાદ રાખજો, ખોરાકના પાચનમાં પીએચ નું મહત્વ. તો આ રીતે આ બધા બાબતોમાં પીએચ મહત્વની રહેલી છે. આગળનો જે આપણો મુદ્દો છે એમાં એના તરફ જઈએ તો એ છે દાંતનું ક્ષયન અટકાવવા માટે પીએચ નું મહત્વ. ચોથો મુદ્દો દાંતનું ક્ષયન અટકાવવા માટે પીએચ નું મહત્વ. દાંતનું ક્ષયન અટકાવવા માટે પીએચ નું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, દાંત મુખ ગુહાની અંદર રહેલા છે. મુખ ગુહામાં દાંત રહેલા છે. 4 પ્રકારના દાંત જે રહેલા છે. દાંત કુદરતી રીતે ભગવાન એટલા મજબૂત આપ્યા છે કે એને કોઈ તકલીફ થાય જ નહીં. પરંતુ માનવ એ રીતની પ્રવૃત્તિ કરે તો આ દાંતમાં તકલીફ આવી શકે છે, એનું ક્ષયન થાય, સડો થાય દાંતમાં. તો કઈ રીતે થાય એ બાબત આપણે સમજીએ. તો ભાઈ, સામાન્ય રીતે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતા વધારે હોય છે. જોજો ભાઈ, સામાન્ય રીતે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતા વધારે હોય. એટલે અહીં એક આંકડો યાદ રાખજો, 5.5. તો મોંના અંદરના ભાગની પીએચ છે 5.5 કરતા વધારે હોય. હવે શું બની શકે? તો ભાઈ, આપણે જે ખોરાક ખાઈએ, આ ખોરાકના કણો કે શર્કરાના કણો આ મુખમાં રહી જાય. જોજો, પરંતુ ખોરાકના કણો કે શર્કરાના કણો
ને કારણે બેક્ટેરિયા દ્વારા એસિડ ઉત્પન્ન થાય, જેથી મોની પીએચ 5.5 કરતા ઘટે છે. બરાબર ધ્યાન આપીને જોજો, બહુ અગત્યની વાત છે, બહુ સમજવા જેવી વાત છે, કાયમી જીવનમાં કામ લાગે એવી વાત છે. એટલે બરાબર જોજો, ખાલી ભણી લેવા માટે નહીં. આજ દાંતના પ્રશ્નો બહુ બધા વધતા જાય છે, તો પરંતુ ખોરાકના કણો કે શર્કરાના કણોને કારણે બેક્ટેરિયા દ્વારા એસિડ ઉત્પન્ન થાય છે, જેથી મોની પીએચ 5.5 કરતા ઘટે છે. જો મોની પીએચ 5.5 કરતા ઘટે તો દાંતનું ક્ષયન થાય, દાંતમાં સડો થાય. ક્ષયન થાય છે એટલે દાંતમાં સડો થાય, દાંત સડે છે. હવે આ ખોરાકના કણો મોઢામાં ક્યારે રહેવાના? ઘટના વિચારો, સ્થિતિ વિચારો. ખોરાકના કણો મોઢામાં ક્યારે રહેવાના? તો ભાઈ ખોરાક ખાધા પછી મોં બરાબર સાફ કરવું પડે. જોજો આપણા વૃદ્ધ લોકો છે, આપણા બધાને ઘેરે જે વડીલજનો છે, એ એક પરંપરા હતી, આપણી એક સિસ્ટમ હતી, એ પ્રમાણે હજી ઘણા એ પ્રમાણે વર્તતા હશે. એ લોટો લઈને જમવા બેસશે, પછી જેમાં પછી મોઢું બરાબર સાફ કરશે, કે જેથી ખોરાકના કણો છે એ મોઢામાં રહી ન જાય. પછી શર્કરા, ખાસ ઘણા એમ કહેવામાં ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થાય, એ આ કારણ છે. ચોકલેટ બધી ગળી જ હોય. અત્યાર સુધીમાં મેં કડવી ચોકલેટ જોઈ નથી. તો ચોકલેટ બધી ગળી હોવાની, ગળું હોય જે વસ્તુ હોય એમાં શર્કરા હોય. તો ચોકલેટ ખાધા પછી એ શર્કરા આપણા મુખ ગુહામાં રહેવાના, અને મુખની અંદર રહેલા જે બેક્ટેરિયા છે એ શર્કરા એસિડમાં રૂપાંતર કરવાના, જેને કારણે મોની પીએચ 5.5 કરતા ઘટે. અને મોની પીએચ 5.5 કરતા ઘટે તો દાંતનું ક્ષયન થાય. તો મોની પીએચ 5.5 કરતા ઘટવા ન દેવું અને દાંતને આપણે સારા રાખવા હોય તો જે ખોરાક ખાધા પછી મોઢું બરાબર સાફ કરવું. એક. બીજું, ચોકલેટ અને બજારું ભાગ ન ખાવો. કારણ કે આપણે જમવા બેસીએ ત્યારે તો આપણે સામાન્ય એવી ટેવ હોય છે કે આપણે પાણીથી મોઢાને સાફ કરીએ છીએ, પરંતુ હાલતા ચાલતા જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ભાગ ખાઈએ છીએ, ત્યારે લગભગ આપણું મોઢું એમનામ રહેતું હોય છે, અને એમનામ અમુક સમય સુધી રહેશે. એટલે આ પ્રક્રિયા થવાની, અને એ પ્રક્રિયા થવાને કારણે મોની પીએચ છે એ 5.5 કરતા ઘટે, અને 5.5 કરતા ઘટે તો દાંતનું ક્ષયન થાય. સામાન્ય જો દાંતનું ઉપલું પડ જે છે, દાંતનું ઉપરનું પડ કઠણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય. કેલ્શિયમ ફોસ્ફેટ, એનું અણુસૂત્ર છે CA3(PO4)2. કેલ્શિયમ ફોસ્ફેટ અણુસૂત્ર યાદ રાખજો, CA3(PO4)2. તો કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, જે પાણીમાં ઓગળતું નથી, મજબૂત હોય છે, પરંતુ એસિડથી ક્ષયન પામે છે. પાણીમાં ઓગળતું નથી, પરંતુ એસિડથી ક્ષયન પામે છે. એટલે મોની પીએચ 5.5 કરતા નીચે ન જવી જોઈએ. આ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે દાંતના જાળવણી માટે. અને એટલા માટે જ આપણે જે દાંતણ કે ટૂથપેસ્ટ વાપરીએ છીએ તે બેઝિક હોય છે.
તે બેઝિક હોય છે, નમકીન હોય છે. જાહેરાત જોતા હશો તમે, જાહેરાત જોતા હશો. યાદ કરો કઈ કઈ વનસ્પતિનો આપણે દાંતણ તરીકે ઉપયોગ કરીએ. વાત આવી છે તો થોડુંક જીવન ઉપયોગી વાત પણ કરી દઉં. તો દાંતણ માટે સૌથી શ્રેષ્ઠ કરંજ છે. કરંજ, ઘણા બાળકો કરંજને ઓળખતા હશે. ન ઓળખતા તો તમારા વડીલોને પૂછજો કે કરંજ શું છે. શ્રેષ્ઠ દાંતણ માટે કરંજ છે. પછી લીમડો છે, દેશી બાવળ છે, કંબોળ છે. આ બધા દાંતણ માટે વપરાતી વનસ્પતિઓ છે. એનો અર્થ એવો આપણે લઈ શકીએ આના આધારે કે એનો જે રસ છે ને એ બેઝિક ગુણ ધરાવતો છે, જેને કારણે આપણે મોં છે એ ની પીએચ જળવાય. એક બાબત. વિદ્યાર્થી મિત્રો, બીજી વાત તમને બહુ ઉદાહરણ સાથે સમજાવું કે મુખમાં લાળ ઝરવી બહુ અગત્યની વસ્તુ છે. લાળ, વિદેશોમાં અત્યારે લાળની એક થેરાપી શરૂ થઈ, લાળની એક ચિકિત્સા શરૂ થઈ. અને મેં એવું સાંભળ્યું છે કે અમુક દેશોમાં લાળ દવાની જેમ વેચાય છે. અને આપણે જોજો પ્રાણીઓ, તમામ પ્રાણીઓ, આપણે ઘેર ગાય, ભેંસ, કૂતરા, અને જોયેલું છે જ્યાં સુધી એની જીભ આમતી છે ને એ ભાગ પર ક્યારેય સડો નહીં થવા દે. કારણ કે જીભથી સાંટશે એટલે ત્યાં લાળ એની જશે ને લાળ ઉપયોગ મળશે. હા, એને એવા ભાગમાં જીવ ઉડા પડશે કે જ્યાં એની લાળ નહીં જતી હોય. તો લાળ એક અગત્યની વસ્તુ છે. એટલે સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, આજ આપણે બધા ટૂથપેસ્ટ તરફ વળ્યા છીએ, બ્રશ તરફ વળ્યા છીએ. આ બ્રશથી જે એક બે નુકસાન થાય છે, હવે એની અંદર વપરાતા મટીરિયલને લઈને તો આપણે જવું જ નથી. એ કેટલી ગુણવત્તાનું શું છે ને શું છે એમાં તો આપણે પડવું જ નથી. આ તો એ સિવાય જે નુકસાન થાય એની વાત કરું. એક તો બ્રશ ઘસવાથી દાંતનું ઉપલું જે પડ છે કેલ્શિયમ ફોસ્ફેટનું, એ અમુક વર્ષે ઘસાઈ જાય છે. દાંતણમાં એ થતું નથી. એક બીજું કે બ્રશ કર્યા પછી આપણું મોઢું એવું સાફ થાય એવો આપણે અહેસાસ થાય છે, જેનાથી લાળ ઝરવાની પ્રક્રિયા ધીમે ધીમે મંદ થાય. કદાચ એવું બની શકે કે અમુક પેઢીઓ પછી આ લાળ ઝરવાનું બંધ થઈ જશે. કદાચ એવું બની શકે. એટલે મારી એક વિનંતી છે, જો શક્ય બનતું હોય તો, દાંતણ થતું હોય તો બધા દિવસ ન કરો તો અમુક દિવસ દાંતણ કરજો. દાંત અને મુખની સેફટી માટે દાંતણ ખૂબ જરૂરી છે. દાંતણને આપણે સાવવું પડે એટલે દાંતના પેઢાને બધું મજબૂત થાય. એક પછી એની પીસી સારામાં સારી બને એટલે દાંત એવા ઘહાય નહીં જેટલા બ્રશથી ઘસાય. અને કુદરતી તો છે તે આગળ એમાં નહીં જઈએ. દાંતનો ક્ષય અટકાવવામાં પીએસનું મહત્વ તમે જોયું. આગળ છેલ્લો પોઈન્ટ છે મધમાખીના ડંખની અસરના ઉપાયમાં. મધમાખીના ડંખની અસરના ઉપાયમાં. મધમાખીના ડંખની અસરના ઉપાયમાં મધમાખી ઘણા બધાને કરડી જશે. શું ઘટના બની છે બધાને ખબર છે. તો ભાઈ, મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે મધમાખી ડંખ મારે ત્યારે તેના ડંખમાં રહેલ વિષ એસિડ મુક્ત કરે છે. વિષ એટલે કે ઝેર. મધમાખી ડંખ મારે ત્યારે તેના ડંખમાં રહેલ વિષ, ઝેર, એસિડ મુક્ત કરે છે, જેને કારણે દર્દ થાય છે અને સોજો આવે છે. ખબર છે ને, મધમાખી કરડે ત્યારે પીડા થાય ખૂબ અને સોજી જાય ભાગ, તો દર્દ થાય છે અને સોજો આવે છે. આની સામે રક્ષણ મેળવવા માટે ડંખના ભાગ પર બેઝિક પદાર્થો લગાડવાથી. બેઝિક પદાર્થો ક્યાં છે તમને ખબર જ છે, વારંવાર કહેવાની જરૂર નહીં. બેઝિક પદાર્થો લગાડવાથી
એસિડને શું કરે છે? તટસ્થ કરે છે, જેથી પીડા ઘટે છે અને સોજો પણ ઉતરે છે. સોજો પણ ઉતરે છે. તો આ રીતે મધમાખીના ડંખની અસરમાં આવું જ તે એક જંગલમાં જોવા મળતી તૃણહારી વનસ્પતિ, જંગલમાં જોવા મળતી તૃણહારી વનસ્પતિ કોવસ, ચોપડીની અંદર આપ્યું છે. કોવસના ડંખમાં પણ મિથેનોઇક એસિડ હોય છે. મિથેનોઇક એસિડ, જેને ફોર્મિક એસિડ પણ કહેવામાં આવે છે. કીડીના ડંખમાં પણ ફોર્મિક એસિડ રહેલો છે. કીડીના ડંખમાં પણ ફોર્મિક એસિડ રહેલો છે. આનાથી પણ પીડા થાય. જે પર્વતારોહકો ટ્રેકિંગ કરે છે એને ક્યારેક આ વનસ્પતિના પાંદડાના રોમ નો ડંખ લાગે તો પીડા થાય. પણ કુદરતે એનું રક્ષણ આપેલું છે કે ડોક નામની વનસ્પતિનો એક છોડ એની આજુબાજુ મોટા ભાગે હોય. ડોક, આ છોડ વનસ્પતિના પાંદડા આ કોવસના ડંખ પર લગાડી દેવામાં આવે તો રાહત થાય. એનો મતલબ એવો કે આમાં એસિડ છે તો આના પાંદડાના રસમાં શું છે? બેઝ છે. તો આ રીતે આવા જે જુદા જુદા ડંખ છે, કીડી છે, મધમાખી છે, કોવસ છે, ભલે લખ્યું મધમાખી, પણ આ બધાના ડંખ સામે રક્ષણ મેળવવા માટે આપણે પીએસ નું જ્ઞાન, નોલેજ, જાણકારી આપણે ઉપયોગી થાય. કે આવી કોઈ પણ વસ્તુ કરડે, તારો સોજો સડે કે પીડા થાય તો આપણે બેઝિક પદાર્થો લગાડી દઈએ તો એ એસિડનું તટસ્થીકરણ કરે અને એની પીડા અને સોજાથી આપણને ઘણી રાહત મળે છે. તો આ રીતે પીએસ નું મહત્વ, દૈનિક જીવનમાં પીએસ ના મહત્વના મુદ્દા યાદ રાખો. પહેલો મુદ્દો સજીવોના અસ્તિત્વમાં પીએસ નું મહત્વ. બીજો મુદ્દો આજે જોયો તે જમીનમાં પીએસ નું મહત્વ. ત્રીજો મુદ્દો પાચન તંત્રમાં પીએસ નું મહત્વ. ચોથો મુદ્દો દાંતના ક્ષયન અટકાવવામાં પીએસ નું મહત્વ. અને મધમાખી, કીડી કે કોવસ જેવી વનસ્પતિના ડંખ ની અસરના ઉપાયમાં એને અટકાવવામાં પીએસ અગત્યની છે. તો આ રીતે તમે જોઈ શકશો. ખાસ આ પોઈન્ટને યાદ રાખવા માટે મુખ્ય મુદ્દા પહેલા તમને યાદ હોવો જોઈએ, પછી એનો પીએસ નો ગાળો જ્યાં જ્યાં આવે તે યાદ હોવો જોઈએ. કોઈ એક પોઈન્ટ છે તો એનું અમુક બાબત યાદ હોય. માની લો કે પાચનમાં પીએસ છે તો એનો ગાળો યાદ હોય, જઠર રસ યાદ હોય. વધુ અપસો થાય તો વધુ માત્રામાં એસિડનો સ્ત્રાવ થાય, એસિડિટી યાદ હોય. એસિડિટીને સામે રક્ષણ મેળવવા માટે એન્ટાસિડ પદાર્થો, બેકિંગ પાવડર કે મિલ્ક ઓફ મેગ્નેશિયા જેવા પદાર્થો યાદ હોય તો એ મુદ્દો આપણને યાદ રહી જાય. એટલે યાદ કેમ રાખવું? તો મહત્વના પોઈન્ટ, મહત્વના બાબત શું મહત્વ છે એ હોય છે. મુખ્ય મુદ્દા અને પેટા મુદ્દાને તમે બરાબર જોશો તો તમને ખ્યાલ આવશે કે દૈનિક જીવનમાં પીએસનું મહત્વ શું રહેલું છે. જોઈ જુઓ બરાબર.